સ્કિલમાં પહેલો મુદ્દો છે સ્કિલ ને જાણવી, પછી સ્કિલ ને સમજવી, પછી સ્કિલ ને ચેક કરવી, પછી સ્કિલ ને પોલિશ કરવી, સ્કિલ સાફ કરવી. આ રીતે આપણી લાઈફ સ્કિલ ડેવલપ થાય. લાઈફ સ્કિલ ડેવલપ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડશે. બરાબર છે? તો તમારી 100% આ દુનિયામાં કોઈ ઠોઠ છે જ નહીં. બધા હોશિયાર છે. મેન્ટલી પહેલા તો તમારા મગજ સારા વિચારથી ભરી દો બસ. ઓકે? તો લાઈફ સ્કિલનો પ્રથમ ટાસ્ક પ્રશ્નાર્થ મોટો જબરો છે અને એ પહેલા હું દરેક સ્કૂલમાં અને જ્યાં ટ્રેનિંગ શરૂ કરું ત્યાં પ્રશ્ન પૂછું છું. એમાં પહેલો પ્રશ્ન છે કે એક એવો બાળક હતો, કોઈને આવડતું વાત કરજો. મારો આદર્શ છે, હજી પણ મારો એ બાળક આદર્શ છે જેને યમરાજાને પ્રશ્ન પૂછ્યા અને એની બુક વાંચવા જેવી થઈ છે. બરાબર? બહુ ઘણા ટીચરોને આ પ્રશ્ન જવાબ થાવ. હા, એ ખબર છે પ્રહલાદ હતો પેલો કયો આપણે હોળીમાં આવે ઓમ નમઃ ભગવતે વાસુદેવ મંત્રથી ગજવી દીધું છે ને, એ તો બરાબર છે. પણ આ બાળક જે દાન આપવું તો સારું આપવું ને, બાપા ગાયોને દાન કરતા હતા. એ દાન આપવું તો સારું આપવું, આવું દુબળી પાસેથી ગાયોનું દાન આપીને શું કામ આવું કરો છો? ભૂખ શું કામ લાગે છે, ઊંઘ શું કામ આવે છે, માણસ મૃત્યુ શું કામ પામે છે? આ પ્રશ્નના જવાબ નહોતા મળતા અને યમરાજના દરબારમાં એ બાળક અઠવાડિયું ભૂખ્યો કરતો રહ્યો. એ બાળકનું નામ શું? જેને આવડે છે ઊંચો હાથ કરે.